આપણે ફોનમાં ઘણી બધી એપ્લિકેશનો નવી ડાઉનલોડ કરતા હોઈએ છીએ, ઘણી બધી વેબસાઇટ આપણે સર્ચ કરતા હોઈએ છીએ. ત્યારે સૌથી પહેલી વાર જ્યારે આપણે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ કે પછી કોઈ પણ વેબસાઇટ પર જતા હોઈએ છીએ, ત્યારે સૌથી પહેલી વાર આપણા પાસેથી બહુ બધી પરમિશન્સ જે છે લેવામાં આવતી હોય છે અને આપણે હરેક પરમિશન પર ઓકે કરીએ ત્યારબાદ જ એ એપ્લિકેશન કે વેબસાઇટ પર આપણે જઈ શકતા હોઈએ છીએ કે એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. જ્યારે આપણા માટે એ સારી એપ્લિકેશન કે સારી વેબસાઇટ છે, ઉપયોગી છે અને કોઈ હાર્મફુલ એક્ટિવિટી એનાથી નથી થતી, દેન દેટ ઇઝ ઓકે, કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ ઘણી બધી વાર કેવું થતું હોય છે કે આપણાથી જાણતા અજાણતા પહેલાં કે હમણાં જ કે થોડા સમય પહેલાં જ્યારે આપણને કોઈ જ આ વસ્તુનો આઈડિયા નહીં હતો ત્યારે આપણે ભૂલથી કોઈ પણ એવી એપ્લિકેશન કે કોઈ પણ એવી વેબસાઇટ કે જે ફ્રોડ થઈ શકે એવી છે, કે જ્યાંથી સ્પેમ એક્ટિવિટી થઈ શકે એવી છે, કે જ્યાંથી આપણો ડેટા લીક થઈ શકે એવી કોઈ પણ જગ્યા છે, ત્યાં આપણે પરમિશન્સ આપીને રાખી હોય છે અને આપણને ખબર પણ નથી હોતી. પણ હવે તમે તમારી જાતે ચેક કરી શકવાના છો અને ત્યાંથી તમારી પરમિશન્સને તમે જેટલી પણ આપી હશે તમારા ફોનની, ત્યાંથી તમે એને ડિલીટ પણ કરી શકવાના છો. ગૂગલ ક્રોમનું એક ખતરનાક સેટિંગ આપણે કહી શકીએ, પણ જો એનો સાચો ઉપયોગ આપણે કરીએ ને તો આપણે ફ્રોડ કે સ્કેમથી બચી શકીએ છીએ. કઈ રીતે? હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. ગૂગલ ક્રોમનું આ કયું ખતરનાક સેટિંગ છે એની આપણે આગળ વાત કરીએ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, સાયબર, એઆઈ અને ટેકનોલોજીને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ ગૂગલ ક્રોમના એક ખતરનાક સેટિંગની. સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલ પર જવાનું છે. ત્યાં ગૂગલ ક્રોમ આ વાળી એપ્લિકેશન ઓલમોસ્ટ હરેક વ્યક્તિના ફોનમાં હશે જ. તમે એ ખોલી લેવાની છે, એપ્લિકેશનને તમારે ઓન કરી દેવાની છે. ત્યારબાદ 3 ડોટ્સ ઉપર તમને દેખાતા હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં સૌથી નીચે એક સેટિંગ્સવાળો ઓપ્શન તમને દેખાતો હશે, એ વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ઘણા બધા ઓપ્શન દેખાતા હશે, બધા જને ઇગ્નોર કરીને તમારે સાઇટ સેટિંગ્સવાળો ઓપ્શન જે તમને દેખાતો હશે એના પર જવાનું છે. ત્યારબાદ અગેન ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે, પણ એમાં સૌથી નીચે તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે ડેટા સ્ટોર્ડ આ વાળો ઓપ્શન તમને દેખાતો હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમારી સામે આખી હિસ્ટ્રી ખુલી જશે, એવી બધી જ જગ્યા કે જ્યાં તમે તમારી પરમિશન્સ, તમારા ફોનની ડેટા લેવાની કે કોઈ પણ પ્રકારના ડેટાની તમે પરમિશન્સ કોઈ પણ એપ્લિકેશન, વેબસાઇટ જ્યાં પણ આપીને રાખી હશે, બધું જ તમને ત્યાં જોવા મળશે. હવે અહીંયાથી જો તમને કોઈ પણ એવી વેબસાઇટ દેખાય છે કે જે સસ્પિશિયસ છે, કે જ્યાંથી સ્કેમ થવાના ચાન્સ છે, ફ્રોડ થવાના ચાન્સ છે, તો તમને ખબર જ નથી કે આવી કઈ વેબસાઇટ છે, કોઈ અજાણી એવી વેબસાઇટ તમને દેખાય તો તમે તમારી જાતે એના પર ક્લિક કરીને તમારી પરમિશન, તમારો ડેટા ત્યાંથી તમે ડિલીટ કરી શકો છો. ત્યારબાદ એ વેબસાઇટ જે છે તમારો ફોનનો ડેટા જે છે નહીં લઈ શકે. તો હમણાં જ જાઓ, તમારા ફોનમાં ચેક કરો, ગૂગલ ક્રોમનું આ સેટિંગ જે છે એનો સાચો ઉપયોગ કરો અને આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી જોડે જરૂરથી શેર કરજો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર અને ટેકનોલોજીને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.